નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારા અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવાના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ જેવા હાઈટેક કોર્સ શરૂ તો થઈ ગયા અને આ વિદ્યાર્થીઓની પ્રથમ બેચ પણ પાસ આઉટ થઈ ગઈ, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે છેલ્લા 4 વર્ષથી આ નવી બ્રાન્ચમાં શિક્ષકોની કાયમી ભરતી થઈ જ નથી. અધ્યાપકોની 35% અને વર્ગ 3ની 70% જગ્યાઓ ખાલી હોવાના કારણે હવે શિક્ષણની ગુણવત્તા ઉપર ગંભીર સવાલો ઊભા થયા છે. શિક્ષક સંઘે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખી તત્કાલ ભરતીની ઉગ્ર માંગ કરી છે. સવાલ એ છે કે આખરે શિક્ષકો વગર ડિજિટલ યુગનું ભવિષ્ય કેવી રીતે ઘડાશે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી. તો આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે. ભારત દેશ અત્યારે વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યું છે અને જે આપણો આર્થિક વ્યવહાર છે એ આજે વિશ્વ કક્ષાએ વખણાઈ રહ્યો છે. ત્યારે ભારત વિશ્વગુરુ પણ બની શકે છે, પરંતુ જે શિક્ષણ, જે પહેલાંનું ભણતર હતું ભારતનું, તે અત્યારે નવા નવા વિષયો સરકાર લઈને આવે છે, પરંતુ ક્યાંક અધ્યાપક અને શિક્ષકોની કમી છે અને આના લીધે ભારત કદાચ વિશ્વગુરુ બનતા અટકી પણ શકે છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ એન્જિનિયરિંગ કોલેજોમાં રોબોટિક્સ એન્ડ ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ, ડેટા સાયન્સ હોય કે આઈસીટી અને ઈએનઆઈ જેવા આધુનિક અભ્યાસક્રમો, વિદ્યાર્થીઓની પ્રથમ બેચ પણ ગ્રેજ્યુએટ થઈ ગઈ છે, પરંતુ શિક્ષકોની ભરતી નથી થઈ. એટલે ભારત વિશ્વગુરુ બનવા માટે નવા નવા કોર્સો લાવી છે અને વિશ્વ સાથે આપણે હરીફાઈ કરી શકીએ, પરંતુ જે વિષયો ભણાવવાના શિક્ષકો હોવા જોઈએ એ ક્યાંક શિક્ષકોની ભરતી નથી થઈ. ખૂબ ગંભીર બાબત છે. મંતવ્ય લઈશું. શું કહેશો? ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર નવા કોર્સ એડમિટ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષકોની ભરતી નથી થતી. જે રીતના ટેકનોલોજીના એડવાન્સમેન્ટ થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓની અંદર એનું જ્ઞાનનો વ્યાપ વધવો જોઈએ, જેથી દેશના જે બી મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય કે ઇન્ડસ્ટ્રીની અંદર એ લોકો કોન્ટ્રીબ્યુટ કરી શકે. પરંતુ સ્વાભાવિક છે કે ગુરુ વિના જ્ઞાન અધૂરું છે. એટલે એ જે વિષયો ભણાવનાર નિષ્ણાંતો છે, ડેફિનેટલી કશે ને કશેના ભરતી પ્રક્રિયા જે સમયસર થવા જોઈએ એ નથી થઈ રહ્યા. એના લીધે જે જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી જવું જોઈએ એ ઇમ્પાર્ટ નથી થઈ રહ્યું. સરકારે નવા અભ્યાસક્રમ ચાલુ કરવામાં જેટલી ઉતાવળ અને જેટલું ફાસ્ટ કામગીરી કરે છે, એટલું જ જો શિક્ષકોની ભરતી અને રેગ્યુલર સ્ટાફના ભરતી માટે તથા લેબ ડેવલપમેન્ટમાં જો ફોકસ કરે તો આ જે વિદ્યાર્થીઓ છે એને યોગ્ય રીતે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે અને એ ડેફિનેટલી એ સ્કિલ ઇન્ડિયાની જે સરકાર ઘણીવાર વાતો કરતી હોય છે એની અંદર યોગ્ય સ્કિલ મેળવી અને પોતે નિષ્ણાંત તરીકે અંદર નોકરી મેળવી અને આગળ વધી શકે છે. પરંતુ કશે ને કશે રોજગાર આપવામાં ઉદાસીનતા અને પરમનન્ટ નોકરીઓની અંદર પરમનન્ટ ભરતી પ્રક્રિયાની અંદર કશે ને કશે વિલંબના લીધે એને સીધે સીધું નુકસાન વિદ્યાર્થીઓને થઈ રહ્યું હોય એવું મારું માનવું છે. આપણે એક મહિલા અધ્યાપકને પણ પૂછીશું. બેન, શું કહેશો? ભારત સરકારે સ્કિલ મંત્રાલય બનાવી લીધું અને વિદ્યાર્થીઓમાં સ્કિલ આવે એના માટે અભ્યાસક્રમ લાયા, પરંતુ સ્કિલ શિક્ષકો કે સ્કિલ અધ્યાપકોની ભરતી નથી થઈ રહી. આનાથી ભણતરને કેટલું નુકસાન? એટલે ક્વોલિટી ઓફ એજ્યુકેશન મેન્ટેન કરવા માટે જે સ્કિલ્ડ સ્ટાફ છે એની જરૂર છે. જે નવા કોર્સ ચાલુ કર્યા છે એ તો બહુ સારું છે, પણ એની સામે ક્વોલિફાઈડ શિક્ષકોને બી ભરતી કરવું જોઈએ. એનાથી ક્વોલિટી ઓફ એજ્યુકેશન મેન્ટેન થશે અને કોઈ બી ક્લાસ અંડર સ્ટાફ ના રહે, ટીચર સ્ટુડન્ટ રેશિયો મેન્ટેન થાય. બેન, સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ એજ્યુકેશન પાછળ વાપરે છે, નવી નવી બિલ્ડિંગો બનાવે છે, નવા નવા કોર્સ લાવે છે, પરંતુ ક્યાંક શિક્ષકોની કમી, એનાથી ભણતર પર કેટલી અસર? એટલે ક્વોલિટી પર ઇફેક્ટ આવે છે, કારણ કે એક ટીચર જો 15 છોકરાઓને ભણાવે અને એક ટીચર જો 60 છોકરાઓને ભણાવે તો એમાં ક્વોલિટીમાં ફેર આવે. આપણે અન્યને પૂછીશું. શું કહેશો? શિક્ષકોની ભરતી નથી થઈ, નવા કોર્સ લાવી દીધા છે, આનાથી વિદ્યાર્થીઓના ભણતર પર શું અસર પડે?
વિદ્યાર્થીઓના ભણતર પર ચોક્કસપણે અસર પડશે જ, કારણ કે નવા કોર્સ જે આજની આધુનિકતામાં જે જરૂરિયાત છે તો એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે સરકાર જે સ્ટેપ લઈ રહી છે એ ખરેખર આવકારદાયક જ છે. પણ આપણે જૂના વડવાઓ જે પ્રમાણે કહી ગયા કે જો કૂવામાં હશે તો અવાડામાં આવશે. જો સારા શિક્ષકો વિદ્યાર્થીઓને ભણવા માટે જો હાજર નહીં હોય અને સરકાર જો આ શિક્ષકોની ભરતી નહીં કરે તો વિદ્યાર્થીઓ આજનું જે આધુનિક શિક્ષણ લેવા માટે તત્પર થઈ રહ્યા છે તો એ લોકો શિક્ષણ કઈ રીતે મેળવી શકશે? તો સરકારે જે નવા કોર્સ શરૂ કર્યા છે એન્જિનિયરિંગ કોલેજીસમાં એ ખરેખર સરાહનીય જ છે, પરંતુ એની સાથે સાથે એ સ્કિલ માટેના જે શિક્ષકો, જે અધ્યાપકો, જે પ્રોફેસરો, જે એમની નિમણૂક કરવી જોઈએ તો એ નિમણૂક ચોક્કસપણે થાય તો ખરેખર સરકારનું જે આવકારદાયક જે સ્ટેપ છે એનામાં ખરેખર સોનામાં સુગંધ પડી જાય એવી આ વાત છે. આપણે અન્ય સાથે વાત કરીશું. શું કહેશો? સ્ટાફ નથી, નવા કોર્સ ને એડમિટ કરી લીધા અને કેટલીક જગ્યાએ તો છોકરાએ ગ્રેજ્યુએટ પણ થઈ ગયા. આજે ત્યાં પણ 70% જેટલા શિક્ષકોની ઘટ છે. આ જે કંઈ સંસ્થા છે આનું જે પ્રોડક્ટ નીકળે છે છોકરાઓ નીકળે છે. તમારી ઇન્ડિયાની પ્રોડક્ટ બહાર નીકળે છે, આની વેલ્યુ શેના પર હોય છે કે આને શું આવડે છે. આજે તમે નવી નવી ટેકનોલોજી લાવો છો અને ટેકનોલોજીની જ્ઞાન કેવી રીતે મળશે? એક્સપેરિમેન્ટથી મળશે, નવું સેટઅપથી મળશે. આ કોણ ક્રિએટ કરશે? આ ટીચર ક્રિએટ કરે છે. તો ટીચરનું મહત્વ એટલું હોય છે કે જેવું તમે એક આંબાનું ઝાડ હોય છે, તમે આંબા તો સારા બધાને જ જોઈએ, પણ આને કરવા માટે શું મહેનત જોઈએ? આ ગાર્ડન બધું હેન્ડલ કરે છે, અમને ખબર પડે કે આને કેવી રીતે શું આપવાનું, ફર્ટિલાઇઝર શું આપવાનું. તો એવી રીતે ટીચરનો રોલ હોય છે કે તમારો જે સ્ટુડન્ટ છે આને માર્કેટમાં, એટલે તમે ઇન્ડિયાની પ્રોડક્ટ કરીને તમારે જે ફોરેનમાં બધું સંસ્થાઓમાં જવાનું હોય તો કેવી રીતે ખબર પડે કે આ છોકરો અહીંથી સંસ્થાનું સરસ બને છે. તો બનાવવા માટે શિક્ષકનું બહુ મોટો રોલ હોય છે. આ જે કંઈ સ્ટુડન્ટને છે, જો તમે એક્સપેરિમેન્ટલ સેટઅપથી લઈને જે કંઈ તમે આને નોલેજ આપો છો, ટેક્સ્ટબુક તો માર્કેટમાં અવેલેબલ છે, પણ ટેક્સ્ટબુકમાંથી તમે છોકરાઓને કેવી રીતે ડેવલપ કરો છો, આ રોલ ટીચરનું હોય છે. એટલે ટીચર તો જોઈએ જ. એટલે જે કંઈ સંસ્થા છે એ બધાનું પ્લાન કરીને જે કંઈ ભરતી કરવાની પ્રક્રિયા કરવું જ જોઈએ. ટીચર સિવાય છોકરાઓનું તમે ડેવલપમેન્ટ એટલું ફાસ્ટ થઈ શકશે નથી. એટલે ભારત દેશ વિશ્વમાં યુવા દેશ છે અને અત્યારે ભારતનું યુવા ધન શિક્ષણ માટે વિશ્વ તરફ દોટ મૂકી રહ્યું છે. જે યુવા ધન વિશ્વ તરફ દોટ મૂકી છે ભણતર માટે, એને રોકવા સરકાર નવા કોર્સ તો લાવી રહી છે, નવા બિલ્ડિંગો બનાવી રહી છે, નવા સંસાધનો ઊભા કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર ટુરિઝમ પર વધારે ધ્યાન આપતી હોય છે ને એના લીધે જ હવે સરકાર શિક્ષણમાં પણ પ્રવાસી શિક્ષક લાવી રહ્યો છે. એટલે શિક્ષકને મન થયો, પ્રવાસ કર્યો અને એક કોલેજમાં પ્રવાસ કરી અને પછી મન થયું એટલે બીજી કોલેજમાં પ્રવાસ માટે પહોંચી ગયા ભણાવવા માટે. એના લીધે ક્યાંક ને ક્યાંક યુવા ધન નારાજ છે અને સરકારે જે યુવાનોને ભણતર માટે વિદેશ જતા રોકી રાખ્યા છે એ હવે પુનઃ વિદેશ તરફ દોટ મૂકી છે. ત્યારે સવાલ અનેક ગંભીર ઊભા થયા છે. ભારત વિશ્વ ગુરુ બની શકે છે, ભારત વિશ્વનો યુવા દેશ છે, પરંતુ યુવાઓને તૈયાર કરનાર શિક્ષકોની ભરતી ક્યાંક ને ક્યાંક પ્રવાસી શિક્ષક કે કોન્ટ્રાક્ટ પર કરવામાં આવે છે. આના લીધે ભારતના યુવા ધનને શિક્ષણમાં ખૂબ જ મોટી ખોટ કહી શકાય કે મોટી ઉણપ કહી શકાય. સરકારે નવા કોર્સ શરૂ કરતા પહેલા, નવી ગ્રાન્ટ સંસાધનો પાછળ ખર્ચતા પહેલા શિક્ષકોની ભરતી કરવી ખૂબ જ જરૂરી છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ફરી એક વખત જે સવાલ છે તે ઊભા થયા છે. ખાસ વાત કરવામાં આવે તો સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં જે શિક્ષકો રહેવા જોઈએ એટલી પ્રમાણમાં શિક્ષકોની ભરતી નથી થઈ અને તેના જ કારણે જે વિદ્યાર્થીઓને અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આપણી સાથે યુવા આગેવાનો જોડાણા છે, સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. શું કહેશો, શું નામ અને શું કહેશો? ખાસ તો સરકારી એન્જિનિયરિંગ કોલેજની વાત ક્યાંક સમગ્ર દેશમાં થઈ રહી છે, પણ શિક્ષકોની ઘટ છે, ભરતી નથી થઈ રહી. યજ્ઞેશ દવે. ગુજરાત સરકારે આજથી 4 વર્ષ 1000 જગ્યા ઉપર, જેમ કે AI છે, નવા જે બધા કોર્સિસ છે, એના માટે જગ્યા બહાર પાડી હતી અને સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓની ભરતી પણ કરવામાં આવી હતી.
પણ છેલ્લા 4 વર્ષમાં જે નવા કોર્સ કર્યા એમાં એક પણ માત્ર ભરતી કરવામાં આવેલ નથી. આ સરકાર માત્ર દેખાડા માટે ન્યૂઝપેપરમાં એડ માટે તમે એઆઈના કોર્સિસ ચાલુ કરી છે, આ કોર્સ ચાલુ કરી, પણ છેલ્લા વર્ષમાં જે સ્પેસિફિક કોર્સ હતા એમની એક પણ ભરતી નથી અને છેલ્લા 4 વર્ષમાં સ્ટુડન્ટ પાસ થઈને પણ નીતરી રહ્યા છે. તો હવે જે સ્ટુડન્ટ જે પાસ થઈને નીતરા છે એની ક્વોલિટી શું હશે? અને ગુજરાત સરકાર જે હજી આવતા વર્ષે હજી એમ છે મારે 2500 નવી જે બધી નવી જે બ્રાન્ચીસ શરૂ થાય છે એમાં મારે ભરતી કરવાની આવે છે. અને બીજું તમને એ કહું કે જે એન્જિનિયરિંગના જે બધા પ્રોફેસરો છે એનું એસોસિએશન છે, એને પણ સરકારને એકવાર જાહેર પત્ર લખીને કીધું કે આ જે જગ્યા ખાલી છે ત્યાં તમે ભરતી કરવામાં આવો. પણ આ ગુજરાત સરકાર માત્ર ને માત્ર ન્યૂઝપેપરમાં જાહેરાત, જે શૈક્ષણિક વિકાસ છે, આ ગુજરાત સરકાર માત્ર ને માત્ર જે પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરવા માટે મારે છે ને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જે કોર્સિસ શરૂ થાય છે એમાં તો ઓલરેડી ભરતી થઈને એમાં જે સ્ટુડન્ટ બહાર આવે છે, તો શું કામ જે સરકારી કોલેજ છે એમાં ગુજરાત સરકાર કેમ ભરતી કરવાની? આ મારો એક મોટો પ્રશ્ન છે. તમે શું કહેશો? ખાસ તો સરકારી જે એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં ભરતી થવી જોઈએ એવી હાલ અત્યારે માંગ ઉઠી રહી છે. શૈક્ષણિક સંઘ દ્વારા પણ આ પ્રકારની માંગ છે તે ઉઠાવવામાં આવી છે. શું લાગે છે આગામી સમયમાં સરકાર આ માંગને ધ્યાનમાં લઈને ભરતી કરશે કે કેમ, કે પછી ક્યાંક ને ક્યાંક ગલ્લા તલ્લા અપનાવશે? મારું નામ દીપ ભંડેરી છે. મેં પોતે એન્જિનિયરિંગ કર્યું છે. આજકાલ આપણે જોઈ તો એક ટાઈમે મોસ્ટ ડિમાન્ડિંગ અત્યારે કોઈ એન્જિનિયરિંગ શાખા હોય તો આઈટી સેક્ટર છે. આજે ભારત જ્યારે આઈટી સેક્ટરમાં આગળ વધી રહ્યું છે, એમાંય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને સુરત એનું હબ બની રહ્યું છે, ત્યારે તમે જુઓ તો સરકારી શિક્ષકોની ઘટ પડી રહી છે. તો ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીને આઈટી સેક્ટરમાં જવું છે, પૂરતા શિક્ષકો ના હોવાના કારણે સરકારી કોલેજોમાં એના ક્લાસ શરૂ નથી થઈ શકતા. તો આજે ગરીબ વિદ્યાર્થી કે જે ખરેખર એને અંદરથી આઈટી સેક્ટરમાં આગળની કારકિર્દી એને વિકસાવી છે, એ ક્યાંક ને ક્યાંક બીજા સેક્ટરમાં જતો રહે છે. એટલે પરિણામે ટેલેન્ટેડ જે એન્જિનિયરિંગ બહાર આવવા જોઈએ એ ક્યાંક આવવાની કમી છે. એટલે પરિણામે આમાં આપણા ભારતને વિશ્વગુરુ કઈ રીતના બનાવી શકશું? એટલે મારી સ્પષ્ટ માંગ છે કે સરકારે તાત્કાલિક ધોરણે જે પણ શિક્ષકોની ઘટ પડે છે એ તાત્કાલિક પૂરી કરવી જોઈએ અને એક વૈશ્વિક લેવલની આધુનિક આઈટી સેક્ટરની લેબો તૈયાર કરવી જોઈએ કે જેથી કે કોઈ પણ આજે આઈટી સેક્ટરમાંથી વિદ્યાર્થી ભણીને નીકળે છે તો એને ત્યાં તાલીમ મળી રહે સરકારી કોલેજમાં અને રાહત દરે મળી રહે, એવી અમારી માંગ છે. તમે શું કહેશો? ખાસ તો સરકારી એન્જિનિયરિંગ કોલેજની વાત તો બહુ થઈ રહી છે. ખરા અર્થમાં જે અલગ અલગ જે આઈટીના કોર્સ છે તેના માટે આ કોર્સના જે તજજ્ઞો ભારતમાં ઉપલબ્ધ છે કે કેમ, કે પછી ક્યાંક ને ક્યાંક વિદેશ પાસેથી આ તજજ્ઞો છે તે આવીને ભારતના વિદ્યાર્થીઓને ભણાવી શકે? નરેન્દ્ર પટેલ. 100% આપણા દેશમાં આઈટી સેક્ટરમાં ઘણા એવા તજજ્ઞો છે, પણ ક્યાંક ને ક્યાંક એમને ક્યાંય સ્થાન નથી મળતું. એના લીધે વિદેશમાં જતા રહે છે. એના લીધે આપણે અહીં જે ઘટ પડે છે એના લીધે જ આ વધારે પ્રોબ્લેમ થાય છે. તમે શું કહેશો? ખાસ તો ભરતીને લઈને અત્યારે ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે. સરકારી જે એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં ભરતી નથી થતી શિક્ષકોની. સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં ભરતી તો થાય છે, પણ જેટલો સ્ટાફની જરૂર છે એટલો સ્ટાફ ભરાતો નથી. ના છૂટકે ગરીબ માણસો, નાના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કૂલોમાં એડમિશન લેવું પડે છે. મોંઘી સ્કૂલોની ફી હોય, ફીઓ ભરવી પડે છે. આજીવનના બધા ખર્ચા ભોગવવા પડે છે. જે એન્જિનિયરિંગ કોલેજમાં સરકારી શિક્ષકોની જે ઘટ છે, આ ઘટ શા કારણે છે? ક્યાંક સવાલ તો ઊભા થઈ રહ્યા છે. આ સવાલ સામે શૈક્ષણિક સંઘ દ્વારા એ પણ રજૂઆત કરવામાં આવી છે કે આગામી સમયમાં જે શિક્ષકોની ઘટ છે એન્જિનિયરિંગ કોલેજોમાં તેને પૂરી કરવામાં આવે. છતાંય ખાસ લોકોની અને ખાસ યુવાનોની એવી માંગ છે કે વહેલી તકે આ જે માંગ છે તે સ્વીકારવામાં આવે તેઓની પણ સ્પષ્ટપણે, કારણ કે ભારત અત્યારે આઈટી સેક્ટરમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે અને આ શિક્ષકોની ઘટ રહેશે તો કાયમી માટે ક્યાંક ને ક્યાંક જે ઉણપ છે તે સ્પષ્ટપણે દેખાશે. રાજકોટ. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. એન્જિનિયરિંગ કોલેજ માટે તમામ વસ્તુ લેવામાં આવે છે, ખાસ કરીને ઇન્ટેલિજન્સ સુધી લેવામાં આવે છે, આઈટી જે એઆઈ છે ત્યાં સુધી લેવામાં આવે છે. પણ જે છાત્ર છે એક ભણીને નીકળી ગયા છે, પણ જે શિક્ષક સંઘ છે, શિક્ષક હવે ભરતીને માંગ લઈને વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ, આપણી જોડે સ્ટુડન્ટ અને શિક્ષક મળીએ છે. શું કહેશો જે હિસાબે છાત્ર છે શિક્ષકને ઓછું છે તો શિક્ષક ભરતીને લઈને કેવું કરવું જોઈએ? શિક્ષક તરીકે મને એવું લાગે છે કે આપણી શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા એ હદે કથળી ગઈ છે કે આપણે હવે ખરેખર વિચાર કરવાની ક્ષણે આવવું જોઈએ, આપણા બધા કામ છોડીને, કે આપણે આજે દેશ વિશે જે સપનાઓ સેવી રહ્યા છે શું આપણે સાચી દિશામાં છીએ?
કારણ કે હવે આનાથી વધારે હાઈ એલર્ટ શું આવે? એક 15 છોકરાઓ સાહેબ, 15 છોકરાઓ જેમના આંખોમાં સપના હતા, હે ને, જેમણે એક જિંદગીમાં સપના જોયેલા કે હું આ ડૉક્ટર બનીને આવું કંઈક કરીશ, પણ ખાલી પેપર લીક થયું, હે ને એ જે બિઝનેસમેનના અને જે નેતાઓના છોકરા હતા એ છોકરાઓ આગળ નીકળી ગયા અને એ છોકરાઓના કારણે આજે ફરી એક્ઝામ આપવી પડી ને એ લોકોએ આત્મહત્યા કરી સાહેબ. 15 છોકરાઓ આત્મહત્યા કરે. આજે તમે ને અમે આપણે વિચારીએ કે આત્મહત્યા કરવી દે, કેટલું કપરું કામ છે ને. ક્યારે આત્મહત્યા કરીએ આપણે? કયા હદનું દુઃખ આપણે જ્યારે પોતાના પર લઈએ ત્યારે આત્મહત્યા કરીએ? જી બિલકુલ. આપનું શું નામ છે ને જૈસા વાત કરીએ છીએ શિક્ષક ભરતીને લઈને શિક્ષક સંઘ છે એ વિરોધ કરી રહ્યા છે, કેમ કે હવે જે છોકરાઓ છે એઆઈથી ભણવા માંડ્યા છે, બનીને નીકળી પણ ગયા છે. શિક્ષક ભરતી માટે શું કરવું જોઈએ? મારું નામ અમૃત સરવલિયા છે. શિક્ષક ભરતી માટે વાત એવી છે, આ ભાઈ જે વાત કરી, શિક્ષકોના પગાર ઘટે છે, જે એઆઈ સિસ્ટમ આવે છે એનાથી ઘણા બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય મને લાગે છે ત્યાં સુધી જોખમમાં છે. એક બાબત સારી પણ છે અને એક બાબત ખરાબ પણ છે. જે વિદ્યાર્થી છે અત્યારે છેલ્લા 1 મહિનાથી આપણે દિલ્હીમાં જે આંદોલન ચાલુ છે, બરાબર, 1 મહિનાથી 20 દિવસથી ઉપવાસ ઉપર છે અને આંદોલનને સમથિંગ 1 મહિનો થઈ ગયો છે. તો 20 દિવસથી જે ઉપવાસ ઉપર છે તેની કોઈ પણ વેલ્યુ નથી. અહીંયા વિદ્યાર્થીઓ ભેગા થયા છે, વિદ્યાર્થીઓની પણ વેલ્યુ નથી. હવે વિદ્યાર્થી ભારત દેશનું ભવિષ્ય છે. જો ભવિષ્ય સાથે જ તમે આવી રીતે કરશો તો દેશને જે વિશ્વગુરુ બનાવવાની વાત છે એ તો કઈ રીતે સાબિત થશે? શિક્ષક ભરતીને લઈને આપણું શું યોગ છે? જે હિસાબે શિક્ષક લોકો માંગ કરી રહ્યા છે કે શિક્ષક ભરતી કરો, ક્યાર સુધી એઆઈથી ભણાવશે ને છોકરાઓને એઆઈથી ભણીને એક બેચ નીકળી પણ ગયો તોય હજી શિક્ષકને ભરતી નથી થતું, શું કહેશો? મને તો ડર લાગે છે કે કાલે મારા બચ્ચાઓનું શું થશે, કેમ કે હાલમાં આપણા ઇન્ડિયામાં સૌથી વધારે તકલીફ શિક્ષકમાં છે ને ટીચર્સમાં જ છે. સેલરી ઓછી, ટીચર્સોને કોઈ જાતની સુવિધાઓ નથી. પહેલી વાત તો આજે લોકો વિચારે છે કે કઈ સ્કૂલમાં ભણાવે, કેમ કે પ્રાઇવેટ સ્કૂલોમાં હેવી ફીસ થઈ ગઈ છે, સરકારી સ્કૂલમાં ફેસિલિટી નથી મળતી. તો અમને ડર છે કે કાલે થશે શું ને અમારા બચ્ચાઓને થશે શું. બિલકુલ. બીજા અર્ચન છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે? બેને દિશા વાત કરીએ કે જે શિક્ષક છે એ હવે માંગ કરી રહ્યા છે કે શિક્ષકને ભરતી કરો, કેમ કે જ્યારે તમામ વિદ્યાર્થી છે એઆઈથી અલગ અલગ સુવિધાથી બનીને બહાર નીકળે છે પણ શિક્ષક નથી ભરતી થતા, એમાં શું કહેશો? જી, જો આપણે જે સંસ્કૃતિમાંથી આવીએ છીએ એમાં કહેવાય કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દિયો બતાય. શિક્ષકનું જે માન આપણી સંસ્કૃતિમાં આપણને બતાવ્યું છે એ અત્યારે ક્યાંય પણ મને અસ્તિત્વમાં દેખાતું નથી. એવું કહેવાય ને, કોઈ એસા ઠગા નહીં કોઈ એસા સગા નહીં જિनको ઇન્હોને ઠગા નહીં, એવી સિચ્યુએશન છે. શિક્ષણ ભરતીમાં અનિયમિતતા, શિક્ષક ભરતીની એક્ઝામ ન લેવાવી, એક્ઝામ લેવાય તો એનું રિઝલ્ટ ન આવવું અને જો રિઝલ્ટ આવી જાય તો એને ટાઈમ પર પોસ્ટિંગ નહીં આપવું. પોસ્ટિંગ આપ્યા પછી એક તો પગાર ધોરણ પણ જે સાહેબે વાત કરી તે પ્રમાણે પગાર પણ ખૂબ ઓછો આપવામાં આવે છે અને શિક્ષકો સાથે આ થવું ને એટલે આ દેશની અધોપતિની શરૂઆત છે હું માનું છું. શિક્ષક ભરતી થવું જોઈએ, કેમ કે જે હિસાબે એઆઈથી ભણવાને છોકરા ચાલુ કરી દીધું છે એ કેટલું યોગ્ય છે? જો એઆઈ, પહેલી વાત કે માણસને એઆઈ રિપ્લેસ ન કરી શકે. એઆઈ ટેકનોલોજીનું ઇન્ટિગ્રેશન થવું એ એક પોઝિટિવ વાત છે મારા મતે, પરંતુ એ એઆઈનો કઈ રીતે સ્ટુડન્ટ યુઝ કરે છે ને એ બહુ જરૂરી છે. ને તમે ટીચર્સને શીખવાડી શકો કે એઆઈ કેવી રીતે, પણ તમે શિક્ષકની ભરતી નથી કરતા તો તમે શિક્ષકનું ટ્રેનિંગ ને કેવી રીતે એઆઈમાં કરશો? જે રીતે સરકારમાં જે અધિકારીઓ છે શું એ એટલા સક્ષમ છે કે જે ટીચર્સને એઆઈ ઇન્ટિગ્રેશન ભણાવી શકે? એ પણ એક સમજવાની વાત છે. કોઈ પણ ટેકનોલોજી નવી આવે તો એના ચેલેન્જીસ લઈને આવતી જ હોય છે. મોબાઈલ આવ્યો હતો ત્યારે પણ આપણને થયેલું કે હવે શું અમુક જોબ જતી રહેશે, ટપાલીની જોબ જતી રહેશે, આ થશે તે, પણ એવું ન હોય. એ આધુનિકતા માટે જરૂરી છે, પણ એનો તમે કયો અને કેવી રીતે એની પોઝિટિવ યુઝ કરી શકો ને એ ખૂબ જરૂરી છે. કઈ રીતે ઉપયોગ કરો છે એ જરૂરી છે. આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે શિક્ષક ભરતીને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે કે શિક્ષક ભરતી કરવું જોઈએ, એમાં શું માન્ય છે? શિક્ષકની ભરતી કરવું જોઈએ, કારણ કે આજે એઆઈ અને જે બધા હંગામી ધોરણે રાખો છો એટલે કહેવામાં આવે તો કે રાઇટ ઓફ ધી ફંડામેન્ટલ, એમ આર્ટિકલ 21ની અંદર ઘણી બધી સંવિધાનની અંદર ઘણી બધી જોગવાઈ છે. એ સંવિધાન આ લોકો તો કદાચ ધોઈને પી ગયા છે, મારા હિસાબે એવું માનવું જોઈએ, કારણ કે આર્ટિકલને સંવિધાન હિસાબે આજે કોઈ ચાલતું જ નથી, મને એવું લાગે છે. તો આજે શિક્ષક લોકો વિરોધ કરી રહ્યા, શિક્ષક સંઘ પણ વિરોધ કરી રહ્યો છે કે તમે જે એઆઈથી ભણાવો છો એના તમે શિક્ષક ભરતી કરો. શિક્ષક ઘણા એવા છે જે એમને પોસ્ટિંગ નથી મળતું, તો શું કેમ તકલીફ પડે છે? એઆઈ એવું છે કે એની અંદર તમે કોઈ પણ વસ્તુ તમે જાતે સર્ચ કરશો અને તમે પાછી બીજી વાર બી તમે એ જ વસ્તુ સર્ચ કરશો ને તો તમને એ જ દેખાશે. સમથિંગ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની અંદર એવું છે, એક વકીલને 50,000 રૂપિયા દંડ કરવામાં આવ્યો. એ શાના માટે? કે એમણે એક કેસ લો મૂક્યો હતો, એની અંદર એઆઈની અંદર સર્ચ કરી મોકલું, જ્યારે રિયલની અંદર એવું હતું કે એ કેસ લો કે એવું કોઈ કેસ હતો જ નહીં.
બિલકુલ આ શિક્ષક અને છાત્ર છે જેમને કેવું છે કે ખાસ કરીને જય સાહેબ વાત કરીએ જે એઆઈ છે એ શિક્ષક એ લોકોને જગ્યા નહીં લઈ શકશે એટલે સરકારને છે શિક્ષકને ભરતું કરવું જોઈએ કેમ કે શિક્ષકની અછતને કારણે જે વિદ્યાર્થી તે કશે ને કશે જે એઆઈથી અને જે બીજા જે સુવિધાઓથી ભણી રહ્યા છે એમાં કશે ને કશે જે છોકરાઓ છે એ અલગ હેરાન પરેશાન થઈ રહ્યા છે પણ લોકોને માંગ છે શિક્ષક ભરતી કરવી જોઈએ. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. એન્જિનિયરિંગ કોલેજોમાં ક્યાંક ને ક્યાંક શિક્ષકોની ઘટ છે. સરકાર દ્વારા અલગ અલગ વિષયો વધારી દેવામાં આવે છે. અલગ અલગ વિષયને લઈને જામનગરવાસીઓ પાસેથી જ જાણશું કે ખાસ કરીને એન્જિનિયરિંગ કોલેજોમાં કે રોબોટિક્સ છે કે એવા અન્ય વર્ગો નવા શરૂ કરવામાં આવે છે કે જેને લઈને પણ ક્યાંક ને ક્યાંક શિક્ષકોની ઘટ છે. શું કહેશો? શિક્ષકોની ઘટ માટે એટલું જ કહીશું કે અત્યારે ડિજિટલનો યુગ છે. ખાસ કરીને આ બધા ઓનલાઈન પેમેન્ટથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઈટીસી, કોમ્પ્યુટરને લગતા બધા કોર્સો એના માટે થઈ અને અત્યારના જે ફ્રેશ ખાસ કરીને છેલ્લા 10 વર્ષની અંદર જે લોકોએ ડબલ ગ્રેજ્યુએટ થઈને જે તે વિષયમાં પીએચડી કરેલા છે એ પ્રોફેસરોની સરપ્લસ છે, એવું નથી ઘટ છે. પણ ક્યાંક ને ક્યાંક સરકારને એ લોકોને કાયમી ન કરવા પડે અને એને બધા ગ્રેડ બધા આપવા ન પડે, પગારથી લઈને બધા જે સરકારી સહાયો છે એ બધી ના આપવી પડે અને એવું બર્ડન સરકારી ઈચ્છે છે, એવું વિચારે છે કે આ બધું બર્ડન છે સરકારને, પણ ખરેખર બર્ડન નથી, આવતું ભવિષ્ય છે. એના હિસાબે થઈ અને જે તે વિષયોના લગતા જે પ્રોફેસરો છે એની ઘટના હિસાબે અત્યારે ગ્રેજ્યુએટ તો થઈ જાય છે છોકરાઓ, પણ એનામાં જે સ્કિલ ડેવલપ થવી જોઈએ. ખાસ કરીને આપણી કમ્પેરિઝન આપણે અત્યારે બીજા દેશો સાથે કરીએ તો આપણે ઘણા બધા પાછળ છીએ. આ ચાઇના છે, અમેરિકા છે, ઇવન ન્યુઝીલેન્ડ છે, એવા નાના કન્ટ્રી છે. એ લોકો આપણા કરતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈ અને ડિજિટલ પ્લેટફોર્મમાં, હા નો ડાઉટ આપણે ઓનલાઈન પેમેન્ટમાં અત્યારે આગળ છે, પણ એમાં ફ્રોડના ઘણા બધા કિસ્સા થાય છે. એટલે એના માટેની જે સ્કિલ થવી જોઈએ તૈયાર, એવા છોકરાઓ આપણને સ્કિલવાળા મળતા નથી અને જે મળે છે એ સારા એજ્યુકેશન માટે થઈ અને વિદેશ વયા જાય છે. ખાસ કરીને એન્જિનિયરિંગ કોલેજની વાત છે કે એન્જિનિયરિંગ કોલેજોમાં વર્ગો વધારવામાં આવે છે, રોબોટિક્સથી લઈ અને એઆઈથી લઈ અને નવા વર્ગો શરૂ કરવામાં. તો ક્યાંક ને ક્યાંક છેલ્લા 4 વર્ષથી ક્યાંક ને ક્યાંક પ્રાધ્યાપકોની ભરતી જ કરવામાં નથી આવી. તો આ રીતે આમાં કઈ રીતે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે? શું કહેશો? જ્યારે શિક્ષકોની ભરતીની વાત આવે કે પ્રાધ્યાપકોની ભરતી, જે આપણે પ્રોફેસર લેવલની જે ભરતી કરવાની આવે ને, ત્યાં સરકાર એના હાથ ઊંચા કરી દે છે. પ્રાઇવેટ યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ કોલેજો ને એવું તો બધું ઘણું રાફડો ફાટ્યો છે, પણ તેમાં માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ શિક્ષકો કે પ્રોફેસરોની ભરતી, જ્ઞાન સહાયક ને જ્ઞાન પ્રોફેસર, આવા સહાયક પ્રોફેસર ને આવા બધા ગતકડા કરીને, આવા બધા રૂપકડા નામ સાથે એમ લોકોને જોઈન કરવામાં આવે છે અને પછી નાના એવા પગારમાં એમનું શોષણ કરવામાં આવે છે. આમાં જો શિક્ષકો અવાજ ઉઠાવે તો એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે અથવા તો એ લોકો ઉપર જાતની કલમો નાખવામાં આવે. હવે શિક્ષણ છે એ તો મેઇન આપણો મૂળભૂત પાયો છે કે ભણતર વગર તો કોઈ વસ્તુ શક્ય નથી. ને અત્યારે જ્યારે એઆઈ નો યુગ છે, આપણે આઈટીની વાત કરીએ, આ કરીએ, તો આપણે આમ જોવો ને તો આપણે બીજા દેશો કરતાં 5 થી 10% આપણે પાછળ જઈ રહ્યા છીએ. આપણે જ્યારે 2047ના વિઝનની મોટી વાતો સાંભળતા હોય તો હજી તો આપણે પાયાનું શિક્ષણ જ આપણે એવું થઈ રહ્યું છે. હમણાં એક કેગના રિપોર્ટ મુજબ ને આપણે અમુક એવી વિડીયો પણ જોયા કે જેમાં 8મા ધોરણના વિદ્યાર્થીઓને પણ નહોતું આવડતું. તો આ કઈ પ્રકારનું શિક્ષણ આ લોકો પીરસી રહ્યા છે? શું પ્રાઇવેટના જ રાફડા કરવામાં આવે છે? પ્રાધ્યાપકો જે ખરેખર આ લેવલના, જે હમણાં 10 થી 15 વર્ષમાં જે થઈ ગયા, એમનું નોલેજ વેડફાય છે. મંત્રીઓ બેઠા એસી ચેમ્બરમાં વાતો કરે છે અને કોઈ જાતના આયોજન વગર, અને હમણાં જ્યારે વિરોધ થશે એટલે ભરતી પ્રક્રિયાની ખાલી મોટી વાતો કરી અને શિક્ષણ મંત્રીઓ બદલાઈ જશે. ખાસ કરીને શિક્ષણને લઈ અને ચિંતાનો વિષય બની ગયો છે કે છેલ્લા 4 વર્ષથી પ્રાધ્યાપકોની જે એન્જિનિયરિંગ કોલેજો છે તેમાં ભરતી કરવામાં નથી આવી. નવા વર્ગો તો ક્યાંક ને ક્યાંક શરૂ કરી દે છે, પણ આ વર્ગોમાં શિક્ષકો જે ગુણવત્તાયુક્ત શિક્ષણ થવું જોઈએ એ ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી. શું કહેશો? અત્યારની સરકારી સ્કૂલોની, જે સરકારી કોલેજોની હાલત તો બધા લોકો જાણો જ છો કે કેવી રીતે છે. લોકો નવયુગમાં જે શિક્ષકો ભરતીઓ જાહેર થાય છે અને ઘણા યુવા બેરોજગારો પણ છે, એ બધામાં ઘણા બધા ફોર્મ ભરાય છે. સરકાર ચૂંટણી વખતે મોટી ભરતીઓની જાહેરાત કરે છે, એડવર્ટાઇઝ કરે છે, પણ ચૂંટણી પત્યા બાદ એનું પરિણામ પર ખરા ઉતરતા નથી. ફોર્મની ફી પણ જાજી વસૂલવામાં આવે છે વિદ્યાર્થીઓ પાસે.
બેરોજગારી માટે તમામ માટે. અને જે સબ્જેક્ટો જે અલગ અલગ જે છે અત્યારના આધુનિક જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈ એના તમે પ્રાઇવેટ સ્કૂલોમાં તમે જોશો તો 3જા ધોરણમાં 4થા ધોરણમાં બાળક ભણતો હોય તો એમને પણ વિષય એડ કરવામાં આવે છે. અને સરકારી સ્કૂલોની આપણી કમ્પેરિઝન કરી તો સરકારી સ્કૂલો તો ઘણી બંધ થઈ ગઈ છે. ઘણી બધી સંખ્યા તમે જોશો ઇન્ડિયામાં તો તમે ઘણો એવો સંખ્યા આ દિવસે ને દિવસે ઘણી બધી ઘટી રહી છે. અને જે બીજા બધા દેશો જે છે ચાઇના, યુરોપિયનના જે કન્ટ્રી છે જેના ઉપરથી આપણે શીખ લેવી જોઈએ, જાપાન છે, સ્વિટ્ઝરલેન્ડ છે, એ બધામાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈ નો છે એના ઉપર વધુ જોર દેવામાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક ભારતે પણ એમના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈ વિશે વધુ સક્ષમ બનાવે છે વિદ્યાર્થીઓને, જેથી કરીને એ બાળકો ભારતનું ભવિષ્ય આગળ વધારે. જેમ મુગલો આવ્યા ત્યારે આપણે ભારત તલવાર હતી, તલવારને ભારી પડી મુગલોની તોપ, અને તોપને ભારી પડી અંગ્રેજોની બંદૂક, અને બંદૂકોને પણ ભારી પડી આપણા ગાંધીજી અને સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર વખતે જે કલમે બંદૂકોને પણ પાછી પાડી દીધી. એમ ભવિષ્યનો યુગ છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈ અને ટેકનોલોજીનો જ છે. એમાં જ માણસો આપણે વધુ ધ્યાન દેવું જોઈએ. ખાસ કરીને શિક્ષણની વાત છે કે શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક શિક્ષકોની ભરતી નથી થતી, તો ક્યાંક ને ક્યાંક બેરોજગારીનું પ્રમાણ વધે છે કે એન્જિનિયરિંગ કોલેજોમાં સારા પ્રાધ્યાપકો નથી, એને હિસાબે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ભારત મૂકી અને વિદેશ ભણવા જવાનું વધારે પસંદ કરે છે. શું કહેશો? ટેકનોલોજીની વાત કરી તો જામનગરમાં કે ગુજરાતમાં કે આખા ઇન્ડિયામાં ટેકનોલોજી કોઈ જાતની છે જ નહીં. શિક્ષક ટૂંકમાં હોય તો શિક્ષક પહેલાના શિક્ષક છે કે એઆઈ ને મોબાઈલ ને ઘણા તો વાપરતા ફોન ના આવડતો હોય, એન્ડ્રોઈડ. હવે એને તમે એઆઈ નું ને બધું કયો તો એનું ભેગું ન થાય. એના કરતાં નવા તમે ભરતી કરો, નવા શિક્ષકોની તમે ભરતી કરો, જે એન્જિનિયર છે, સોફ્ટવેર એન્જિનિયર છે, કોમ્પ્યુટર એન્જિનિયર છે, જે એઆઈ ને બધાને કરીને એના તમે ઉચ્ચ પગાર આપો, એનું તમે ભરતી કરો, ના કે તમે ભ્રષ્ટાચાર કરો તો આમાં ભેગું થાય, નકર ભેગું થાય એમ છે નહીં. તો ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ શિક્ષણનું ગુણવત્તાયુક્ત શિક્ષણ બનાવવું હોય તો આ એન્જિનિયરિંગ કોલેજોમાં કાયમી માટે શિક્ષકો કે સારા પ્રોફેસરોની ભરતી થવી જોઈએ. આ ભરતી થશે તો જ ક્યાંક ને ક્યાંક શિક્ષણનો સ્તર સારો રહેશે, તો જ શિક્ષણ ઊંચું આવશે. અને શિક્ષણ એ ભારતની ક્યાંક ને ક્યાંક પાયાની જરૂરિયાત છે. અને જો પાયો જ સારો નહીં હોય કે શિક્ષણ જ સારું નહીં હોય તો કઈ રીતે આ દેશનો વિકાસ થશે? કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.